આજના સમયમાં મોટા ભાગના માણસો કોઈ ને કોઈ પ્રકારની શીખ અથવા તો શિખામણ લેવા માટે તૈયાર નથી. એના મનમાં એક જ પ્રશ્ન છે કે અમે ખૂબ જાણીએ છીએ, અમારી પાસે ખૂબ જ્ઞાન છે, હવે નવું જ્ઞાન અમારે જોઈતું નથી, નવું જ્ઞાન અમારે જોઈતું પણ નથી. પણ તેમ છતાં પણ ક્યારેક એને મનમાં એવો પ્રશ્ન આવે અને એને શીખવાની ખરેખર જાગૃતિ થાય ત્યારે એ નવું જ્ઞાન સ્વીકારી શકતા નથી, કારણ કે એ જ્ઞાનથી ભરેલા છે. આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવી છે, અને આ વાર્તા એ છે કે ખાલી કપ એ પણ આપણને શિક્ષણ આપે છે. એક ગામની અંદર અંકિત નામનો યુવાન, એના જીવનની અંદર એ પોતે પુસ્તકો વાંચે, કેટલાક પ્રવચનોમાં પણ જાય, ખૂબ મેળવવા માટે પ્રયત્ન કરે. એટલે બધાને એમ લાગે કે આ જે અંકિત છે એ બધી જ જગ્યાએ જાય છે એટલે એની પાસે જ્ઞાન હશે. અને એ પોતે પણ એવું માનતો થઈ ગયો હતો કે મારી પાસે જ્ઞાન ઘણું જ છે, પણ છતાંય હજી કોઈ સારું મળે તો મારે ખરેખર થોડું જ્ઞાન મારે વધારવું પડે. પણ હકીકતમાં તો મારી પાસે જ્ઞાન તો અત્યારે ઘણું જ છે, કોઈ નવું શીખવાની જરૂરિયાત નથી. એટલે કે હકીકત બે વસ્તુ વિરુદ્ધાભાસ. એની પાસે જ્ઞાન ઘણું જ છે એ એની પોતાની માન્યતા, અને હજી થોડુંક શીખવું છે એ એની જાગૃતિ. પ્રશ્ન એ આવ્યો કે એને શું કરવું. એક વખત એક એના પોતાના કોલેજના પ્રોફેસરો હતા, એ કોલેજના પ્રોફેસર પાસે જાય છે અને એમ કહે છે કે મારી પાસે જ્ઞાન તો ઘણું જ છે, પણ તમે મારા કરતાં વધારે જ્ઞાન ધરાવો છો, અને એને કારણે મને કંઈક જ્ઞાન આપવા માટેનો પ્રયત્ન કરો. મને કંઈક જ્ઞાન આપો. આમ તો મારી પાસે ઘણું જ છે, હું બધું જ જાણું, મેં પુસ્તકો બહુ વાંચ્યા છે, પ્રવચનો બહુ સાંભળ્યા છે, અન્ય પ્રકારે મેં પોતે અનુભવ પણ ખૂબ કર્યો છે, એટલે નવું શીખવાની મને જરૂરિયાત તો લાગતી જ નથી. પણ તમે મારા કરતાં વધારે વિદ્વાન છો એટલે મને એમ થાય છે કે મને તમારી પાસેથી કંઈક થોડુંક વધારે મળશે. ત્યારે પહેલાં જે હતા ને એમના જે અધ્યાપક, એણે એમ કીધું કે વાત સાચી છે, હું તને શિક્ષણ આપું, મારી પાસે જ્ઞાન વધારે છે, પણ તું એમ કર, ચાલ આજે રાતે મારે ઘરે આવજે. રાતે ઘરે જાય છે. પછી એ પોતે એકલા હતા. એણે એમ કીધું કે પહેલાં આપણે ચા પી લઈએ. એટલે એ જે અધ્યાપક હતા ચા બનાવે છે અને ચા લાવે છે, અને પછી આ અંકિતને પણ આપે છે, અને પોતે પણ લેવા માટે બીજો પ્યાલો રાખે છે. અંકિતના પ્યાલામાં ચા નાખે છે, ચા પૂરેપૂરો ભરાઈ ગયો પછી પણ એ ચા નાખવાની શરૂઆત ચાલુ જ રાખે છે. ત્યારે અંકિત એમ કહે છે કે સાહેબ, આ જે કપ છે એમાં બધો પૂરેપૂરો ચા ભરાઈ ગયો છે, હવે એમાં સમાતો નથી, આ જે કપ છે છલકાય છે, હવે નીચે પડશે. ત્યારે એ જે પ્રાધ્યાપક હતા એણે એમ કીધું કે મારે તને એ જ કહેવું છે કે આ જે આખો ભરાઈ ગયેલો છે એમાં હવે વધારે સમાય નહીં. એટલે કે મારે તને એમ કહેવું છે કે તું બધું જ જાણશ, તને બધું જ આવડે છે, તેણે બધું જ જ્ઞાન લીધું છે, તે ખૂબ વાંચ્યું છે, તે કેટલાય માનો કે પ્રવચનો સાંભળ્યા જ, અને તારા પોતાના મનમાં એમ છે કે મારી પાસે જ્ઞાનનો ઢગલો છે. એટલે હવે તારો જે ખરેખર મગજ છે ને એ છલકાવાની તૈયારીમાં છે. હવે જો હું તને જ્ઞાન આપીશ તો એ ખરેખર એ જ્ઞાનથી છલકાઈ જશે, તારી પાસે રહેશે નહીં, આ ચાની જેમ. એટલે કે તારે જો મારી પાસે જ્ઞાન મેળવવું હોય તો એનો એક જ રસ્તો છે કે તારા મગજમાંથી થોડું ખાલી કરી આવો. એટલે કે નકામું જ્ઞાન હોય એ કાઢી આવો. તારે જગ્યા તો કરવી પડશે ને, અને એ જગ્યા કરવા માટે તારે જો કાઢી આવો તો હું તને ખરેખર જ્ઞાન આપી શકું. તો કે મારામાંથી શું કાઢું? તો કે તારે વિચાર કરવો જોઈએ કે ખરાબ વસ્તુ શું છે, ખોટી વસ્તુ શું છે.
તો કે કેમ ખબર પડે? તો કે વિચાર કર. એણે એમ કીધું કે તું 2 દિવસ પછી મને મળજે. ઘરે ગયો, વિચારમાં થયું, એના મનમાં થયું મારે શું કાઢવું. એમ કે આ કાઢ નાખું. તો કે ના, એ ઉપયોગી તો છે. જેમ ઘરની અંદર આપણે કેટલીક વસ્તુ હોય એ બહાર ફેંકતા આપણને ગમતું નથી, એને એમ થશે પછી ઉપયોગ થાય તો, ગમે ત્યારે જરૂર પડે તો. પણ પછી એને ખબર પડી કે મારો પોતાનો જે વ્યવસાય છે એ વ્યવસાય પૂરતું જ્ઞાન મને ઉપયોગી છે. બાકીનું જે જ્ઞાન છે, મારે સંગીતનું જ્ઞાન છે કે મારા પોતા સ્પોર્ટ્સનું જ્ઞાન છે, એ મારા માટે કોઈ કામનું નથી, તો કાઢી નાખો. એટલે એણે એ જ્ઞાન કાઢવા માટે એણે વિચાર ખાલી કરીને પોતાનું પેલું મગજ, અને પછી અધ્યાપક પાસે જાય છે. ત્યારે અધ્યાપક એમ કહે છે કે આપણે આપણા જીવનમાં જે ક્ષેત્રમાં આપણે જવું હોય એ ક્ષેત્ર પૂરતું જ્ઞાન રાખવું જોઈએ. બાકીનું જ્ઞાન આપણે જ્યારે જરૂર પડે ત્યારે લઈ લેવાનું, પણ આપણા મગજમાં તો ક્યું રાખવાનું કે આપણને જિંદગીમાં કયું જરૂરી છે અને બિનજરૂરી કેટલુંય આપણા મગજમાં ભર્યું હોય ઠાંસીને. હકીકતમાં તો એવું છે કે કેટલીક જ્ઞાન તો એવું હોય છે કે જેમાં કડવાશ જ ભરી હોય, ખોટું જ ભર્યું હોય છે, નકામું જ ભર્યું હોય છે, કલુષિત લાગણી જ ભરી હોય છે. તમે જો એટલું જ કાઢી નાખો ને તો તમારું મગજ અડધા કરતાં પણ વધારે ખાલી થઈ જાય, તો તમે સારું જ્ઞાન ફરીવાર અડધા કરતાં વધારે મગજમાં ભરી શકો. મિત્રો, કોઈ પણ ક્ષેત્રની અંદર જવા માટે અહંકાર રાખવાને બદલે હું તો પૂરેપૂરો ભરેલો છું, મારી પાસે બધુંય છે, મને બધું જ આવડે છે, મારામાં જ્ઞાનનો ઢગલો છે, એવાને કોઈ નવી વસ્તુ મળતી નથી. તમે જો ખાસ ખ્યાલ કરો કે ભરેલા મનમાં કોઈ દિવસ નવું જ્ઞાન ભરી શકાતું નથી. અહંકાર તમે રાખો તો કોઈ પણ બાબતની અંદર તમને હંમેશા તકલીફ પડવાની છે. અહંકાર એ અવરોધ છે. નમ્રતા તમારી જો હશે તો આપોઆપ તમને જાજી વસ્તુ પ્રાપ્ત થશે. ખાલી મન જ નવું સારું ભરવા માટેની આવશ્યકતા ધરાવે છે. હંમેશા કંઈક ને કંઈક શીખવા માટે માઇન્ડને સેટ કરો. દરેક વ્યક્તિ અને અનુભવમાંથી શીખે છે. તમે પણ શીખતા જાઓ. પોતાને સંપૂર્ણ ક્યારેય નહીં માનો. આ દુનિયામાં કોઈ માણસ ક્યારેય પૂર્ણ થયો નથી, અને જો કોઈ માણસ પૂર્ણ થયો એમ જો કહેતું હોય તો આ એનું સૌથી પહેલું અપૂર્ણતાની નિશાની છે. અને એ રીતે જીવનની અંદર હંમેશા યાદ રાખો કે તમારા મનને ખાલી રાખો તો ચા જેમ કપમાં ભરાય એમ તમારા મનમાં પણ સારી વસ્તુ ભરી શકશો. કલુષિત લાગણી કાઢો, ખરાબ લાગણી કાઢો, નકામું કાઢો, તો જ તમે સારું ભરી શકો. સૌને ધન્યવાદ.